તબેલાની આ બીજી છે ને ખડેલી એ બેસાઈ ગયું હતું અને આજે ભરવાણી આ તબેલાનું બીજું નંબર છે. આ બે ભીંગું વેસાઈ ગયું ખડેલું હતા રિયાણું ને તો તે કંઈક થયું. તૈયાર કરે ઠામકી હિંગડા ઘીથી માખે ચાણી વાહે કામ કરી દીધું. બેઠી બેઠી કામ કર્યું તો આખો ડ્રેસ ભરે મૂક્યો. સાંભળો કરે એમ કે કઈ ખાવાનું હિંગડા અસલ ઘીના માથે જ કરે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. 8 વાગે ઘાસિયાર અને જો હે ને બી હું લીલાડો નાખી દીધો કેમ કે હમણાં હે ને 2-3 દી થયાના માણસ વિયાંગા તી પછી હે ને તબેલાનું કામકાજ અમારે 2-3 દી થયાનું અમારે કરવાનું હે તી પછી વિડીયો ઉતારવાનો ટાઈમ ને જ જડતો અને મૂકવાનો ટાઈમ ને જ જડતો કારણ કે ઉતરે નહીં તો મુકાય નહીં કંઈ. જ્યાં ટપુડિયું બેઠ્યું ભીંગલ્યું અને હે ને 2-3 દી થયાનું વાહિતા નાખવું પાણી કરવાનું બધું અમારે બેને માથે હે તી હું અર્જુન કરતા હોય આખો દી અને દોવાવાળો ભાઈ બરકે લઈએ તી કારણ કે દોવાનું ટાણું હોય ને હવાનું હાઈનું તાર છોકરાનું ટાણું હોય નિહારી જવાનું સવારે 8 વાગ્યાની નિહારી જવું હોય તી તૈયાર કરવા પડે ને હાંજી પણ પાછું રાંધવાનું ટાણું થઈ જાય તી ઘરમાં કોઈ હોય આપણે તો કરે રાખે પણ અમારે તો કોઈ હે નહીં તી પછી કામ કરે કે ટાણા હાસવવા પડે. છોકરા નાના હે તી જો દિયા ખોતેમાં પોર્યા હોય તબેલામાં હમતા ઢોર હે તી વાહિતા નાખવું પાણી ને એ બધું કરતા હોય તે અટાણમાં શિયાર વાગે હે ને સવારમાં મોગોટું ફૂલ નાખી દીધું હતું અને પાછું પાણી કરે ઠાવ્યું તો મારે ધ્રાબો બબો ધોવે અને અટાણે પાસે નાખ્યો લીલાડો સાઈડ નાખી દીધી હતી. ખાઈ ધરાઈ લે ને તો પછી વાહિતા કરી નાખા અને વાહિતા કરીને પછી નિરાયતી દોવે જે દોવાતી જાય પછી મોટર ચાલુ કરી દીધી. ધ્રાબો ધોવાઈ જાય પાણી થઈ જાય. પરિયો મારી લીધો અને હવે ને વાહિતા કરી નાખા ત્યાં દોવાનું ટાણું થઈ જાય. વાહિતા કરી લે ને બધા ત્યાં દોવાનું ટાણું થઈ જાય. પછી જે દોવાતી જાય પાણી કરી લે અને હાલો હે ને યુવીની કાં દેદા વિડીયો તે ઉતારે આગળ અને હું કરલા વાહિતા તે હાલો તો પછી યુવી કા દિયો હે ને આજ શનિવાર હતી વિડીયો શૂટ કરી દીધે મણી આજ. હાલો હાલ્યો ભાઈ ઝટ કરી મોડું થાય મારે. હાલ મારો દીકરો એમાં ઉભ્યો આવે આકણે પછી એ વિડીયો લીધે અને હું મારું કામ કરા. પીહું જો લીલાડો નખાઈ ગયો અસલ લીલાડો નાખી દીધો અને ધરાબો તો હે ને પછી નિરાયથી પાછો બપોર ધોવે નાખ્યો તો એક બે પોદરા જ છે તે બધા મી હે ને પાવડીથી આ બાજુના ખેવે નાખ્યા અને ઓલી કોરાના ઘોડાના જાણી એઠું ઢોર નાખ્યું ગાય જરાક તે એક બે પોદરા હે ને ધરાબો અસલ ધોવે નાખ્યો તે શિયાર સાડા શિયાર જેવું થઈ ગયું હેવતા 4 વાગે તમે લીલાડો નાખ્યો તો તે 4:30 થયા જ રૂપારો ધરાબો પણ કોરો થઈ ગયો અને હે ને વાહિતાના બે પોદરા હે તે આગળ 2-3 તગારા થાય તી નાખે આ કોરાના અને ઓલી કોરાના હવાની બહુ જાય થાય પાછા હે ને હું પાણી કરીને તારે પણ બધા વાહિતા છે ને એ બધા વાહિતા પેરા ભરતી જાય તે પછી આગો નો
પાણી કરવાનું ચાલુ કરીને 5:30 6 વાગ્યા પછી એ પાણી થતા જાય ધમારાતી જાય અને નવરા નાખી ટાયું અને વાહિંદા હે ને એ પણ ભરી લીધી ખબર પછી ઓછું કશ કાં થાય હતી હે ને હાલો એવું હું કરી નાખા વાહિંદા અને યુવી ઉતારી વિડીયો ગમાણીમાંથી દોરી છે ને એ પછી થોડી એક કિલોથી ગમાણી હોય ને એ વાહિતા ભરા ને ત્યારે ગમાણીઓની ધૂળે પેલી નાખતી ત્યાં તળેતી હું ને પોદરા તગારામાં સોટાયેલી અને ગમાણીઓમાંથી ધૂળે સોખી થતી જાય છે એ કામ ભીના થતા જાય પછી હે ને ગમાણી નીકળી કરવી પડે ને એ અઘરું લાગે એનાથી હું ગમાણીની ધૂળ નાખતા તળે એક ભીની એક તગારામાં અને પછી એના વાહિતા ભરેલા પછી એવી રીતે બધી ભીહોની કરતી જાઉં હવે નહીં હાજે બે ટાણા ગમાણીમાં ધૂળ હોય ને બે ટાણા ગમાણીની ધૂળ તગારામાં તળે નાખી દેતી તગારાનું તરું સોટે નહીં અને વાહેતું જટના રૂખોડામાં પડે જાય મારે આઈથી ભરવાની કહે પાવડીથી મને ભરવું થાવતું નથી થાવે પણ હે ને એમાં વાર લાગે એ પાવડેથી બધા ભરે નાખ્યા ઢગડે લીધા પછી એમાં આઈથી ખાલી ભરવાના તે ઉપર ચોખ્ખા ધ્રાબા હે ને તે અસર કોણ કહેવાય હે ને બપોરે એકદમ ઘઉં ધોવે નાખ્યો તો ખરમણેથી ધ્રાબો પછી પાછો અટાણે ધોવે નાખી કોરો રહીએ ને તો હે ને આવો તો ધોવાઈ બંધો પડે અને ચોખાઈ એકદમ અને ભૂસણ નવરાવી એકદમ અસર પાણી કરી નાખ્યું જો ધ્રાગો ચોખ્ખો થયો નાલી બલી પણ ચોખ્ખી છે અને વાહિતા ભરે એક તગારું થયું અને એક તગારું વાંકીતા છે ખાલી 2 તગારા થાય એનું કારણ કાં છે કે આપણે 2-3 ફેરે વાહિતા છે ને નાખીએ તો હવાઈ નાખી પાછા હું પાણી કરે ને દહક વાગે તાર 2 તગારા થાય તે નાખેવા અને અટાણે 7:30 અટાણે અને પાછા પાણી કરીને તારે પણ ભર લઈ 2 તગાર એટલે વાહિતાનો આવતોય ન થાય અને આપણે વાહિતા કરવાની હલવા લાગે કટકે કરીએ ને તો હલવા લાગે પછી એટલે હામટો આપવો થાય ને તો કંટાળો આવે અને કામય નીકળે નહીં કારણ કે નાખવું પાણી બધું ને હવે ને બધી ને એટલે બધી નહીં 2 ભીહોની એક મોટલી મગોટાની નાખી એટલે 2 વેચી 1 મોટલી એટલે અડધી મોટલી નાખી એટલે 2-3 તગારા હોય છે ઉપાડી ફૂલ ધ્રાય અને પાણીની કેરી ખાવી પછી ધ્રાય ને એટલે ગમાડ્યા પછી પાછું બીજી ફેરે ન નાખવા કારણ કે પાછી નાખવા ને તો એ ખાધા જ રાખો ઉગાર વારે ને તો ખેતાઈ આવે અને દૂધાઈ વધારે કરે પછી પાણી કરે ને પછી પાછું નહોતું નહીં ઘટાડે 7:30 વાગ્યા ને તારો રૂપારી દાણાવાળી ઉતી જવાય પાકે ગઈ એ બધી પૂરો નાખી દીધો એ ખાય અટાણે અને પછી નિરાયથી દોવાનું ટાણે દોઈ લીધું તો વાહિતા કરે પછી પાછા પાણી કરી હાલો તો વાહિતા તગમ કરી લીધું નાખ્યા ઉકળામાં મારે ન બી હા હાલો વાહિતા નાખી દઈએ કારણ કે એટલે ને ધૂળ નાખી ત્યાં થોડી ગમાણી સુકી થઈ જાય અને તરે હે ને પોદરા સોટે પણ નહીં જોઈજો માં દીકરો જરા તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.